નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજની વિડીયોમાં સૌપ્રથમ વાત કરીશું 500 રૂપિયાની નોટને લઈને સૌથી મોટા અને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। જી હા દોસ્તો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો એક રિપોર્ટ જાણી લો જેથી તમને ભારે નુકસાનીનો સામનો ન કરવો પડે। નાણાં વિભાગના રિપોર્ટ મુજબ અત્યારે માર્કેટમાં ખૂબ જ મોટા પ્રમાણમાં 500 રૂપિયાની નકલી નોટોના કાંડ પણ બહાર આવી રહ્યા છે। નકલી નોટ અને અસલી નોટની સાચી ઓળખ માટે આરબીઆઈએ 500ની અસલી નોટની ગાઈડલાઇન્સો પણ જારી કરી દીધી છે, જે તમારે સમજવી અને જાણવી ખૂબ જ જરૂરી છે। આરબીઆઈએ 500ની અસલી નોટની ગાઈડલાઇન જાહેર કરતાં જણાવ્યું છે કે 500ની નોટની સાઇઝ 66x150 મિલીમીટર છે અને કિંમત તેની દેવનાગરી લિપિમાં લખેલી છે। નોટને વાળવાથી લીલા રંગની પટ્ટી બ્લુ કલરની દેખાશે। નોટની જમણી બાજુ લીલાથી બ્લુ રંગમાં બદલાતા કલરમાં 500 રૂપિયાનું ચિહ્ન પણ જોવા મળશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા અને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। મફત રાશન લેતા અયોગ્ય લોકોને દૂર કરવા માટે સરકારની મોટી પહેલ સામે આવી છે। આવકવેરા વિભાગ નવો ડેટા શેર કરશે। પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ લાભાર્થીઓની યાદીમાં અયોગ્ય લોકોને દૂર કરવા માટે આવકવેરા વિભાગ ખાદ્ય મંત્રાલય સાથે ડેટા શેર કરશે। આવકવેરા વિભાગ આ ડેટા શેર કરશે કારણ કે PMKAY હેઠળ ગરીબ પરિવારોને મફત રાશન આપવામાં આવે છે જેઓ આવકવેરા ભરતા નથી, તેમની માટે જ આ યોજના છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બજેટને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે। સરકારે કહ્યું છે કે આ જ્ઞાનનું બજેટ છે, એટલે કે G ફોર ગરીબ, Y ફોર યુવાન, A ફોર અન્નદાતા, N ફોર નારી શક્તિનું બજેટ છે। જી હા દોસ્તો, નાણામંત્રીએ એમ પણ કહ્યું છે કિસાન ક્રેડિટ કાર્ડ પર લોનની મર્યાદા 3 લાખ રૂપિયા વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવશે। 7.7 કરોડ ખેડૂતોને તેનો લાભ મળશે, જેમાં ડેરી અને ફિશરી વિભાગના ખેડૂતોને પણ તેની 5 લાખ રૂપિયા સુધીની લોન મળવા પાત્ર રહેશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રીને બોલીને ફરિયાદ। જી હા દોસ્તો, તમે ફક્ત બોલવાથી તમારી કમ્પ્લેન નોંધાઈ જાય તો કેવું રહે? આ વાત ગુજરાતમાં થનારી છે। CMOની વેબસાઇટના જણાવ્યા અનુસાર રાઇટ ટુ CMO માટે સ્પીચ ટુ ટેક્સ્ટ સુવિધાને સજ્જ કરવાની નવી પહેલ કરવામાં આવી છે। સ્વ પ્લેટફોર્મ થકી ગુજરાતના નાગરિકો હવે રાજ્ય સરકારની વેબસાઇટ પર બોલીને પોતાની અરજી કે ફરિયાદ નોંધાવી શકશે। ટેકનોલોજીની મદદથી ભાષાના અવરોધોને દૂર કરીને રાજ્ય સરકાર વધુ નાગરિકો સુધી તેની માહિતી પહોંચાડશે। CMOની વેબસાઇટ cmo.gujarat.gov.in ઉપર જઈને તમે તમારી કમ્પ્લેન લખાવી શકો છો, જે હેઠળ રાઇટ ટુ CMO માટે સ્પીચ ટુ ટેક્સ્ટની સુવિધા પણ ઊભી કરવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત સરકાર દ્વારા 2000ના હપ્તાને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે। ભારત સરકાર દ્વારા PM કિસાન યોજના હેઠળ પાત્રતા ધરાવતા ખેડૂતોના પોર્ટલ ઉપર નોંધણી સેલ્ફ રજિસ્ટ્રેશન દ્વારા કરવામાં આવે છે। આ નોંધણી માટે તારીખ 1 જાન્યુઆરી 2025થી અરજદાર માટે ફાર્મર રજિસ્ટ્રી હેઠળનો ફાર્મર ID ફરજિયાત કરવામાં આવ્યો છે, જે હેઠળ પોર્ટલ પર સેલ્ફ રજિસ્ટ્રેશન દ્વારા અરજી કરતી વખતે અરજદારે ફાર્મર ID અને ખેડૂત નોંધણી ક્રમાંક ફરજિયાત દાખલ કરવાનો રહેતો હોય છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જો તમારી પાસે જનધન ખાતું છે તો આ સમાચાર તમારા માટે મોટા ગણાવી શકાય છે। નાણાકીય સેવાના સચિવ M નાગાર્જુને સોમવારે બેંકોને જનધન ખાતાઓ માટે નવી KYC પ્રક્રિયા આપવા માટે અપડેટ થવા કહ્યું છે। પ્રધાનમંત્રી જનધન યોજના 2014માં શરૂ કરવામાં આવી। ઓગસ્ટ 2014થી ડિસેમ્બર 2014ના સમયગાળા દરમિયાન લગભગ 10.5 લાખ PMJAY ખાતા ખોલવામાં આવ્યા હતા। હવે આ ખાતાઓને 10 વર્ષ પછી ફરીથી KYC કરાવવું પડશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જો તમારે પણ સહારામાં FD હોય અને પૈસા તમારા ભરાયેલા હોય તો આ સમાચાર તમારી માટે છે। અમિત શાહે એક મોટું નિવેદન આપ્યું છે। સહારાના રોકાણકારો માટે મોટા સમાચાર અમિત શાહે આપ્યા છે। અમિત શાહે લોકસભામાં જણાવ્યું છે કે 28 જાન્યુઆરી 2025 સુધીમાં સહારા ગ્રુપની સહકારી મંડળીઓમાં 11,61,077 થાપણદારોને કુલ 2025.75 કરોડ રૂપિયા પરત કરવામાં આવ્યા છે। CRCS સહારા રિફંડ પોર્ટલ અનુસાર હવે જેમની 5 લાખ રૂપિયા સુધીની રકમ સહારા ઇન્ડિયામાં ફસાયેલી છે તેઓ તેમના રિફંડ માટે અરજી કરી શકશે।
5 લાખ રૂપિયા સુધીની વધુ રકમ માટે અરજી કરવાની તારીખ હવે પછીથી જાહેર કરવામાં આવશે. હાલમાં આધાર કાર્ડ સાથે લિંક બેંક ખાતામાં 50,000 રૂપિયા આપવામાં આવે છે. પરંતુ મિત્રો આ એક સમાચાર છે, પરંતુ સહારાના ખાતેદારોને પૂછી જજો કે ઘણા લોકોના પૈસા આવ્યા નથી, તો સરકાર આ આંકડા કઈ રીતે જાહેર કર્યા છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાશન કાર્ડને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ડબલ રાશન, મોટી થઈ રહી છે જાહેરાત. જી હા દોસ્તો, હિમાચલ પ્રદેશમાં જ 2,91,162 રાશન કાર્ડ KYC ન કરાવવાને કારણે રદ કરવામાં આવ્યા છે. પરંતુ સરકારે રાશન કાર્ડ ધારકો માટે વધુ એક સુવિધા આપી છે. જેમના રેશન કાર્ડ બ્લોક કરી દેવામાં આવ્યા છે તે લોકો KYC કરાવે અને તેને ફરીથી અનબ્લોક કરાવશે, તો આવી સ્થિતિમાં સરકાર તેમને ડબલ રાશન આપી રહી છે, જે જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2 મહિનાનું છે. જેમાં કુલ ખાસ કરીને 1,59,614 રાશન કાર્ડ ધારકોને ડબલ રાશનનો લાભ મળનારો છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બજેટને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત છે ગુજરાત બજેટ 2025ની. દરેક લોકો બજેટની આતુરતાથી રાહ જોઈને બેઠા છે. ત્યારે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 12 ફેબ્રુઆરી એટલે કે આજથી શરૂ થવાનું છે. 20 ફેબ્રુઆરી બજેટ સત્ર રજૂ કરવામાં આવશે. 19 ફેબ્રુઆરી બપોરે 2 કલાકે સત્રની શરૂઆત થઈ જશે. 20મી ફેબ્રુઆરીએ નાણામંત્રી કનુભાઈ દેસાઈ બજેટ રજૂ કરશે. આ વખતે બજેટમાં સરકાર જનતાને કઈ કઈ રાહત આપશે તેના ઉપર અત્યારે સૌની નજર મંડાયેલી છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે એક અગત્યના અને કામના સમાચાર સામે આવ્યા છે. આગામી 20 ફેબ્રુઆરીના રોજ ગુજરાત રાજ્યનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે. ત્યારે તે પહેલાં સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસુવાલાએ મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે. તેમણે ગુજરાતના ખેડૂતો માટે પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સિંગ બનાવવા માટેની યોજનાના બજેટમાં વધારો કરવા માટે માંગ કરી છે. 2025-26 વર્ષના બજેટમાં નોંધપાત્ર વધારો કરીને ખેડૂતોને યોજનાનો વધુમાં વધુ લાભ મળે તેવી માંગ ધારાસભ્ય દ્વારા કરવામાં આવી રહી છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જો તમે વાહન ચાલકો છો તો ધ્યાન રાખી લેજો, નિયમ બની રહ્યા છે કડક. જી હા દોસ્તો, સરકારી કર્મચારીઓને ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે. દરેક સરકારી કર્મચારીઓ કચેરી પર ગઈકાલે તારીખ 11 તારીખથી પોલીસ તૈનાત થઈ ગઈ છે. ટ્રાફિક પોલીસ ઓફિસના ગેટ ઉપર નિયમોનું પાલન કરાવશે. ડીજીપી વિકાસ શાહે આદેશ કર્યો છે. હાઈકોર્ટના કડક વલણ બાદ રાજ્યની તમામ સરકારી કચેરીઓના કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. ત્યારે હવે સરકારી કચેરીઓમાં આવતા દ્વિચક્રી વાહનો પર બેસતા બંને વ્યક્તિઓએ હેલ્મેટ પહેરવું ફરજિયાત રહેશે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાનમાં અત્યારે મોટા ફેરફાર થઈ રહ્યા છે. એક તરફ ઠંડીનો તો બીજી તરફ ગરમીનો માહોલ છે. ત્યારે મિત્રો હવામાન વિભાગ શું કહી રહ્યું છે તેના ઉપર એક નજર નાખીએ. રાજ્યમાં ગરમી વધવાની આગાહી તો કરવામાં આવી છે. અફઘાનિસ્તાન પાસે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ધીમે ધીમે સક્રિય થવા માટે જઈ રહ્યું છે. 3 દિવસમાં તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો પણ થશે. હવામાન વિભાગે એવી પણ આગાહી કરી છે કે આ વખતે વસંત ઋતુ આવશે નહીં અને સીધો ઉનાળો શરૂ થઈ જશે. ગ્લોબલ વોર્મિંગની ઝડપથી હવામાન ઉપર વ્યાપક અસર થઈ રહી છે. આ વખતે ક્લાઇમેટ ચેન્જના કારણે ઠંડી અપેક્ષા કરતાં ઓછી રહી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.